शिक्षापत्र ग्रंथ श्री हरिरायजी महाप्रभु जी आपे अपना लघु भ्राताना लौकिक कष्ट ने कारणे ठाकोरजी की सेवा में शिथिलता आववानी शक्यता ने अगाउथी जाणी लीधेली हती अने आपना जे माथे पधरावेला विठ्ठल प्रभु जे छे विठ्ठलेश प्रभु अने श्री यमुनाजी ते सेवा में शिथिलता न आवे शरम ना पड़े एवा सुंदर अलौकिक भावथी आ पत्रों आपे प्रागट्य कर्युं छे अने ए पत्रो गोपेश्वरजी प्रभुए वाँचता ज आपनुं चित्त तत्काल प्रभु में स्थित थई गयुं अने एक श्लोक एवो पण आवशे आखा 41 मांथी के ज्यारे पण चित्त शिथिलता अनुभवे तो आ शिक्षापत्रों पाठ करवाथी चित्त तरत ज स्वस्थ थई जशे। आ बंने माटे कहेवाय मूळ आचार्य बालको माटे ज छे पण वैष्णवोने पण आवुं थशे। बधी आज्ञाओं वैष्णवोए माथे ना लेवी, जेम के आगळ शरूआतमां कह्युं हतुं के तमारे आजे पुराण छे आजे ग्रंथ छे जे बहु अघरा कठण छे ए तमारे वांची लेवा, तमे केम नथी वांचता? तो ए ज्यारे कहे छे त्यारे हरिरायजी आपना आचार्य बालकोने कहे छे એટલે એ જ્યારે ગોપેશ્વરજી હવે શબ્દાર્થ અને વિવેચન કર્યા છે એ બધા વૈષ્ણવ માટે નથી કર્યા, આચાર્ય બાળકો માટે કર્યા છે। પણ જ્યાં વૈષ્ણવ માટે જે આજ્ઞાઓ છે તો પાછું વૈષ્ણવ લખ્યું છે શ્લોકમાં એ આપણા માટે। આજે 35-36માં શિક્ષાપત્રમાં ત્રીજો શ્લોક છે એ પ્રથમ આવશે। એમાં મૂળ શ્લોક છે ઉક્તમ ચ પ્રભુમિષ્ટ स्मान नवरत्ने कृपालुभि अतो अन्य विनियोगे अपि चिंता का स्वस्य सो अपि चेत। એટલે આગળ જે ઉપર ઉક્તમ એટલે ઉપર જે શ્લોકમાં ગઈકાલે વિવેચન આવેલું એમાં નવરત્ન ગ્રંથને પણ આપે સ્મરણ કરેલું કેમ કે લૌકિક ચિંતા એ કરવાની આજ્ઞા નથી। હરિરાયજીએ ના પાડી છે, ગોપેશ્વરજી આપના આચાર્ય બાળકોને કહ્યું છે કે લૌકિક ચિંતા ના કરતા તમે। જો લૌકિક ચિંતા કરશો તો તમારા હૃદયમાં પ્રભુનો આવેશ જે આવવો જોઈએ એ નહીં આવે, પ્રભુ પ્રવેશ જ નહીં કરે। ચિંતા હશે તો લૌકિક ચિંતા, અલૌકિક ચિંતા માટે તો મળવી જોઈએ તો તાપ થાય, પણ લૌકિક ચિંતા આવે તો પ્રભુ પ્રવેશ નથી કરતા હૃદયમાં, તો પ્રભુનો આવેશ કેવી રીતે આવે? એટલે એ સંદર્ભમાં આવે નવરત્ન જે કાલે ગ્રંથનું સ્મરણ કર્યું હતું ગોપેશ્વરજીએ, મેં કહ્યું હતું વાંચી લેજો, તો હું જ વાંચી લઉં છું કારણ કે મને વિશ્વાસ છે કે તમે નહીં વાંચ્યું હોય। ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપી, એનો અર્થ પણ અહીંયા ગોપેશ્વરજીએ તો એટલી બધી સરળ કરી નાખી છે શિક્ષાપત્રની રીતિ આચાર્ય બાળકો માટે કે નિવેદન કરેલા આત્માવાળા જીવે કદાપી કોઈ પણ ચિંતા ન કરવી। સર્વકરણ સમર્થ ભગવાન આપણે શિર બિરાજે છે તો આપણે શું ચિંતા હોઈ શકે? હવે લૌકિક દ્રષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરે છે। જેમ લૌકિક ઘરધણી ઘરમાં રહેતા પહેલા સર્વ ઘરને શુદ્ધ કરે છે, મલિનતા દૂર કરે છે, બધો કચરો કાઢે અને પછી શુદ્ધ કરીને ઘરમાં રહે છે, તેમ શ્રી કૃષ્ણ જે આચાર્ય બાલકનું કે વૈષ્ણવનું હૃદયરૂપ ગૃહ શુદ્ધ જુએ છે તેમાં જ પ્રવેશ કરે છે। જ્યારે લૌકિક ચિંતા તેમના હૃદયમાં જુએ, આચાર્ય બાલકના હૃદયમાં કે વૈષ્ણવના હૃદયમાં, ત્યાં પ્રભુ પધારતા નથી। તેથી મહાપ્રભુજી દ્વારા નિવેદન કર્યા પછી હૃદયના મેલ, કામ, ક્રોધ, મદ, મત્સર, ચિંતા વગેરેને સર્વને કાઢી નાખીને શુદ્ધ અને શાંત હૃદયથી એક શ્રી કૃષ્ણનો આશ્રય કરવો, ત્યારે જ પ્રભુ કૃપા કરી હૃદયમાં પધારે અને ત્યારે સ્વરૂપાનંદનો અનુભવ થાય। સ્વરૂપાનંદનો અનુભવ નથી થતો એવી જો ફરિયાદ હોય કોઈને તો એનું આ સમાધાન છે। અને કોઈ એમ કે કેવી રીતે કાઢવું,
એ સમાધાન નથી લખ્યું આમાં. તો એનું સમાધાન તો હમણાં જે નામ આવ્યું સ્વયશ્ચ સંહશ્ચ બોધવિશ્ચ કરીને એમાં આવી ગયું. મહાપ્રભુજીના યશગાન કરવાથી આ બધું શુદ્ધ થઈ જશે. હવે આજે જ મેં કહ્યું એમ ત્રીજો શ્લોક છે, એમાં શરૂઆત જ એવી રીતે કરી કે મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે જો જીવ પોતાનો ભગવાનનો છે તો અન્ય વિનિયોગ નિમિત્ત પણ ચિંતાશી. એટલે દાખલો લેવો હોય તો કોઈ મુનિમ જે શેઠને ત્યાં કામ કરે એ તો કરાર છે એનો પગારનો, તો પણ એને નિશ્ચિંતા હોય. ખરેખર કે શેઠનું ધન મુનિમનું તો કહેવાય નહીં ને, એને તો પગાર સાથે મતલબ હોય. પણ તોય એને એમ તો રહ્યા કરે ને કે ના, શેઠનો હું કામ કરું છું એટલે હું શેઠની છત્તર છાયામાં છું. એક લૌકિક શેઠની છત્તર છાયામાં રહેનારા મુનિમને જો નિશ્ચિંતા હોય તો ગોપેશ્વરજી કહે છે કે જ્યારે મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે જીવ પોતાનો ભગવાનનો છે તો અન્ય વિનિયોગ નિમિત્ત પણ ચિંતાશી છે. જ્યારે જીવ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દ્વારા આત્મા નિવેદન કરે છે ત્યારે પોતાના પુત્ર, સ્ત્રી, ગૃહ વગેરે અન્ય સર્વનું નિવેદન કરે છે. એટલે જ આપણે આ નિવેદનની આજ્ઞા વલ્લભની છે, આપણે રોજ પાળીએ છીએ. તેથી પોતે તેમજ પોતાના દેહ સંબંધી અન્ય સર્વ તેમજ પોતાનું દ્રવ્યાદિ પણ પ્રભુનું થયું છે. જ્યાં સુધી ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, ત્યાગી લે સમર્પણ કરીને લે છે લાવો. તન મન ધન ને પ્રાણ બધું, એકલું તન નહીં હો, અરે એકલું મન પણ નહીં, એકલું ધન પણ નહીં, તન મન ધન ને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો, આપી લે છે લાવો. બે કેટેગરીના વૈષ્ણવો છે અત્યારે. એક કેટેગરીના વૈષ્ણવમાં આ ભાવ સમર્પણનો દ્રઢ છે, એટલે એમના હૃદયમાં તન મન અને ધન બધું પ્રભુનું છે, એમના સુખ માટે છે. આ ભાવ સાથે જીવન જીવે છે, એમના સુખનું વર્ણન કોઈને ખબર ના હોય. બીજી કેટેગરીના જીવ છે એ પેલા એ વિરક્તની જે ક્ષત્રાણી હોય છે કે જે વિરક્તને એવો આશ્રય હોય છે કે આ ક્ષત્રાણીનું દ્રવ્ય કોકવાર કોકને કામમાં આવશે. આવો પણ અન્ય આશ્રય ઠાકોરજીને ખૂંચ્યો અને જે પ્રસંગ આવ્યો એમાં એ જે ક્ષત્રાણી છે એ કયા પ્રકારની સમર્પણવાળી છે? તો કહે છે કે ગુસાઈજીના ગામમાં રહે છે, ગુસાઈજીથી બ્રહ્મસંબંધ છે, ગુસાઈજીની કૃપાથી ઠાકોરજીની સેવા મેળ મર્યાદાથી કરે છે. પણ જ્યારે પેલા પૈસા પાછા લેવાના આવ્યા તો ગુસાઈજી પાસે એ ના ગઈ, કેમ કે ખબર છે કે મેં સમર્પણ કરેલું છે ઠાકોરજીને, આપે તો કરાયું છે, તો હું કેવી રીતે માગું? એટલી બુદ્ધિ છે એનામાં, ગજબ છે ને. આવી બુદ્ધિ આજકાલના વૈષ્ણવોમાં પણ બહુ જ છે. પરંતુ જે પરાકાષ્ઠા છે સમર્પણ કર્યા પછીની, કે ગુસાઈજીના સેવકને ગુસાઈજીના ગામમાં ગોકુલમાં મારવા માટે ભાડુથી માણસો મોકલે છે અને એમ કહે છે કે એની પાછળ પાછળ જાઓ, ટોર્ચર કરો એને. એ ગુસાઈજી પાસે જવો જોઈએ, ગુસાઈજી પાસે મારા 5,000 રૂપિયા દબાઈ દીધા છે, એ પાછા લાવવા પડશે. જો ના લાવે તો સીધા અહીંથી એને જેલમાં લઈ જાઓ અને ત્યાં પણ પૈસા ખવડાવીશ, બરાબર માર ખવડાવીશ. બીજા પ્રકારના વૈષ્ણવ એ આવા વૈષ્ણવ છે. વિવેચન: જે કોઈ શંકા કરે કે પ્રભુની સેવા ટહેલ નથી પણ અન્ય વિનિયોગ થાય છે, પ્રભુની સેવામાં દ્રવ્યાદિનો વિનિયોગ ન થતા સ્ત્રી પુત્રાદિની સેવામાં દ્રવ્યાદિનો વિનિયોગ થાય, તો ચિંતા કરવી કે ના કરવી? કેમ કે સમર્પણ કર્યું, દ્રવ્ય સમર્પિત કરી દીધું, હવે ભગવાન માટે જ હોય ખરેખર, પણ જો ઘરમાં પુત્ર હોય કે સ્ત્રી હોય કે પતિ હોય, જો સ્ત્રીએ કર્યું હોય સમર્પણ તો પતિ હોય, તો શું હવે એમની અંદર જે આ દ્રવ્ય વપરાવાનું ચાલુ થયું તો શું એ યોગ્ય છે કે નહીં પુષ્ટિ માર્ગમાં? તો શ્રી હરિરાયજી કહે છે કે આચાર્યજીના વચન અનુસાર અન્ય વિનિયોગમાં પણ ચિંતા ન કરવી. એટલે કે ઘરની અંદર જે પુત્ર છે, માનો કે એના લગ્ન આવ્યા, દીકરી છે એના લગ્ન આવ્યા, તો એ પછી દ્રવ્ય તો ઠાકોરજીને સમર્પિત થઈ ચૂક્યું પુષ્ટિ માર્ગમાં, એટલે એમનું જ કહેવાય. તો પછી હવે ત્યાં દ્રવ્ય ખર્ચવું કે નહીં?
તો કહે છે કે વલ્લભના વચન અનુસાર અહીંયા સમાધાન કરે છે ગોપેશ્વરજી કે અન્ય વિનિયોગમાં પણ ચિંતા ન કરવી, કારણ કે નિવેદન કર્યું છે એમાં ગોવર્ધનનાથજી એવી કૃપા વિચારી છે કે જ્યારે નિવેદન કરી રહ્યો છે દૈવી જીવ, તો એ નિવેદનના મંત્રમાં એની સ્ત્રી, એનો પતિ, એનો પુત્ર, એનું જે કંઈ છે બધું લઈ લીધું છે. એટલે એ પણ નિવેદન થઈ ગયેલું ગણવું. હા, લીલામાં પ્રાપ્તિ થશે કે નહીં થાય એ તો દૈવી હશે તો થશે, દૈવી નહીં હોય તો નહીં થાય, તો મોક્ષ થશે કે એને જે જોતું હશે. પરંતુ એને બ્રહ્મ સંબંધમાં લઈ લીધું છે સ્થાનમાં કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપ રીત ઈ પરાણી. એમાં તમારી પત્ની કે પતિ અને પુત્ર પુત્રી બધા આવી ગયા. એટલા માટે તમારે એ વખત એવું નહીં વિચારવું જોઈએ કે તમારું આ દ્રવ્ય સમર્પિત થયેલું છે તો શું હું આ લોકોના લૌકિકમાં વાપરું છું, એ કંઈક અપરાધ તો નથી ને, કારણ કે તેમનું પણ નિવેદન થયેલું છે, જેથી તે પણ પ્રભુના થયા છે, તેથી તમારા સંબંધથી. એટલે વલ્લભે ઠેર ઠેર કીધું, વસુદેવદાસ સકડાએ કીધું કે મારી માતા પિતાના બ્રહ્મ સંબંધ આપો ને. મહાપ્રભુજી કે નહીં આપો, કારણ કે લીલાના જીવ નથી, પરંતુ તારા સંબંધે એમની મુક્તિ થશે. હૃદયમાં એક જ શ્રી પ્રભુનો દ્રઢ આશ્રય રાખવો. આ ભલે થાય, પણ આશ્રય તો કોનો રાખવો? એ જે દીકરો છે કે દીકરી છે એનો નહીં, એક ઠાકોરજીનો. અને બીજું સમાધાન જે છે કે કેટલું દ્રવ્ય ખર્ચવું, એ શ્રી હરિરાયજીએ આગળ જ શરૂઆતમાં જ કહ્યું હતું કે જેમ દ્રવ્યનું માલિકી શેઠની હોય તો મુનિમ શું કરે? પૂછી પૂછીને વાપરે ને, એ કેટલું જ વાપરે ને. એવી રીતે ઠાકોરજી તો મુગ્ધ છે, પણ હરિરાયજીએ મહાપ્રભુજીની ગોકુલનાથજીની પ્રેરણાથી એવી આજ્ઞા કરી કે આપણે ઠાકોરજીને વિનંતી કરવાની, અને પછી એ કે આપના ઘરમાંથી આપનો આ જીવ ભલે દૈવી નથી, બ્રહ્મ સંબંધ નથી, પણ નિવેદનમાં નામ બોલી ગયા છીએ આપણે, એટલે કે એમના લગ્ન પ્રસંગે હું આટલું આપનું દ્રવ્ય વિનિયોગ કરીશ. આ ભાવ સાથે કરો તો પ્રભુ રાજી રાજી. અને એ વખતે એમ પણ કહ્યું, દેખાદેખીથી આ બધાને લાગુ પડે છે. વલ્લભ કુલને તો સૌથી વધારે લાગુ પડે છે. દેખાદેખીથી કોઈ દિવસ લૌકિક સંબંધની અંદર સમર્પિત દ્રવ્યનો વિનિયોગ કરવો નહીં, નહીં અને નહીં. નાગજી ભટ્ટની દીકરીની લગ્નના નિમિત્તે દ્રવ્ય નહોતું, ખંભાતના વૈષ્ણવોએ પોતે દ્રવ્ય મોકલ્યું. નાગજી ભટ્ટે કીધું કે આ સમર્પિત દ્રવ્ય છે, હું લૌકિકમાં કેમ ખર્ચું? એક ભાંસની ભૂંગળીમાં ભરાઈ જીવનું જોખમ લઈ ગોકુળ જઈને પધરાઈ આવ્યા. એ પણ ગુસાઈજીને નહીં હો, સીધું ગોકુળના ગોવર્ધનનાથજીના ભંડારમાં. આજનો આ સત્સંગ, આજના શ્લોકનો અહીંયા વિરામ પામ્યો. આવતીકાલે ચોથો શ્લોક આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમને માટે આ પત્ર લખ્યા ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો. અને જેમને માટે આપે આ બડે શિક્ષાપત્ર પ્રગટ કર્યું, જેમાં શબ્દાર્થ વિવેચન બધું જ છે, એવા સમસ્ત વલ્લભકુલ પરિવાર કી જય. અને વૈષ્ણવોને માટે પણ છે, વૈષ્ણવોની પણ જય.